भाजपा के युवा कॉरपोरेटर श्रीरंग राजेश आयरे और साथी जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की ओर से निशुल्क नोटबुक वितरण का कार्यक्रम और साथ ही तेजस्वी छात्रों का सम्मान समारोह आज आयोजित करवाया गया था। आज वडोदरा शहर के सुबानपुरा इलाके में मौजूद एक निजी पार्टी प्लॉट पर भाजपा के युवा कॉरपोरेटर श्रीरंग राजेश आयरे और जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की ओर से 10वीं और 12वीं कक्षा के तेजस्वी छात्रों का सम्मान समारोह आयोजित करवाया गया था और साथ ही जरूरतमंद बच्चों में निशुल्क नोटबुक वितरण का कार्यक्रम भी आयोजित हुआ था। इस कार्यक्रम में वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, नगर प्राथमिक शिक्षा समिति के चेयरमैन निशित देसाई, वार्ड नंबर 9 के भाजपा के प्रमुख लगधीर सिंह जाला, वार्ड नंबर 9 के युवा काउंसिलर श्रीरंग आयरे, वडोदरा शहर भाजपा के कारोबारी सदस्य और पूर्व कॉरपोरेटर राजेश आयरे, पूर्व काउंसिलर पूर्णिमाबेन आयरे, सामाजिक कार्यकर जयेंद्र शाह, लालाभाई, शिक्षा समिति के सदस्य विजय पटेल और साथ ही जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट के सभी सदस्य मौजूद रहे थे। इस कार्यक्रम के तहत 10वीं और 12वीं बोर्ड के परिणामों में उत्कृष्ट गुण हासिल करने वाले 500 जितने तेजस्वी छात्रों को उपस्थित अग्रणियों के हाथों स्मृति चिन्ह और भेंट देकर सम्मानित और प्रोत्साहित किया गया था, जबकि विधवा बहनें, दिव्यांगजन और ज़रूरतमंद परिवार के तकरीबन 10,000 जितने बच्चों में अभ्यास के लिए प्रोत्साहन देने के आशय से निःशुल्क नोटबुक का वितरण करवाया गया था। आज साईनाथ एज्युकेशन एंड चैरिटेबल ट्रस्टना माध्यमथी 10મા 12માના તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનો અને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સાથે સાથે 15,000થી વધુ વિદ્યાર્થીઓને 1 લાખથી વધુ ચોપડા વિતરણનો કાર્યક્રમ પણ આજથી પ્રારંભ થયો છે। આ કાર્યક્રમ શ્રી રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ અને એમના ટ્રસ્ટના માધ્યમથી એમના સૌ કાર્યકર્તાઓના માધ્યમથી આયોજિત કરવામાં આવ્યો છે। બાળકોને પ્રોત્સાહન આપવું એ ખૂબ જરૂરી હોય છે। માતા પિતા તો પ્રોત્સાહન આપતા જ હોય છે, પરંતુ આવા સમાજના શ્રેષ્ઠીઓ પણ જો બાળકોને પ્રોત્સાહન આપે તો બાળકોને ઓર આગળ વધવાનો એક પોતાનો મજબૂત ઈરાદો બનતો હોય છે। આજે આપણે હમણાં અનુભવો પણ સાંભળ્યા કે જ્યારે માતા પિતા એમને કોઈ વાત કરે છે અને સમાજના શ્રેષ્ઠીઓ વાત કરે છે તો બાળકોને એક અલગ પ્રકારનો એક ઉર્જા નિર્માણ થતું હોય છે, જેનાથી એક સુંદર ભવિષ્ય પોતાનું પણ બને છે, સાથે સાથે દેશનું પણ બને છે। અને આ માધ્યમથી હું સૌ બાળકોને, સૌ વિદ્યાર્થીઓને, વાલીઓને કહેવા માગું છું કે આપણે કોઈ પણ કાર્ય કરીએ દેશ પ્રથમ, રાષ્ટ્ર સર્વોપરી રાખીને કરીએ તો આપણે જરૂરથી આપણે પણ આગળ વધીશું અને દેશ પણ આગળ વધશે। કાર્યક્રમ કરવામાં આવ્યો છે એટલે કે નોટબુક, વિનામૂલ્ય નોટબુકનું વિતરણ તેમજ વિસ્તારની અંદર જે તેજસ્વી તારલાઓ છે તેમનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમની અંદર વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। સાથે શિક્ષણ સમિતિના ચેરમેન નિશિતભાઈ તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। એવી જ રીતે વોર્ડ નંબર 9ના પ્રમુખ એવા લગધીરભાઈ, સાથે અહીંયા કાર્યક્રમની અંદર જયેશભાઈ એટલે કે લાલાભાઈ ડામર તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। અને તમામ આ જે કાર્યક્રમની અંદર અમારા વિસ્તારના જે તેજસ્વી તારલાઓ છે એ તેજસ્વી તારલાઓ એટલે કે એસએસસી અને એચએસસીની બોર્ડની એક્ઝામની અંદર જે ઉત્તીર્ણ થયા છે, જે પ્રથમ ક્રમાંકથી એટલે કે 90%ની ઉપરના જે પણ વિદ્યાર્થીઓ છે તેમને અહીંયા સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ તમામ બાળકોને મોટિવેશન મળે। જેવી જ રીતે હું વાત કરું કે ઉદાહરણ તરીકે જો હું આપું કે મહાભારતના યુદ્ધની અંદર જ્યારે અર્જુન પોતે યુદ્ધ કરવા માટે નીકળ્યા હતા અને સારથી જગત પિતા પરમાત્મા જ્યારે કૃષ્ણ ભગવાન રથ ચલાવી રહ્યા હતા અને ત્યારે કૃષ્ણ ભગવાનને અર્જુનને જ્યારે જ્ઞાન આપવું પડ્યું અને એ ગુરુ જ્ઞાન જ્યારે કૃષ્ણ ભગવાન રથ ચલાવતા હોય ત્યારે પણ જો અર્જુન વિચારમાં પડતા હોય કે કઈ રીતના હું મારા જ લોકોની સામે હું હથિયાર ચલાવું, તો ત્યારે ભગવાને પણ એ ગીતા સ્વરૂપ વિદ્યા આપીને અર્જુન ભગવાનને એટલે ભગવાને અર્જુનને જ્ઞાન આપ્યું અને એ જ્ઞાન થકી અર્જુન પાંડવો કૌરવોની સામે જીત્યા। એટલે કે આ જે વિદ્યા છે અને એ વિદ્યાની અંદર જ્યારે કોઈ ઉત્તીર્ણ થાય છે, જે પાસ થાય છે, તે તમામને પોતાના સંઘર્ષો, પોતાના ભણવાની જે સ્ટ્રગલ કરવા પડ્યા હોય છે, કોઈને ફીની વ્યવસ્થા નથી હોતી, કોઈને સ્કૂલે જવા આવવાની તકલીફ પડતી હોય છે, તો એવા તમામ જે બાળકો છે તેમનો આજના દિવસે અહીંયાથી સન્માન સમારોહ કરવામાં આવ્યું હતું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।